प्रगटे छे। श्री वल्लभ अपने रस में भीने, अपने उड़ते प्रगट कीने, युगल स्वरूप प्रवीणे। पुष्टि पुरुषोत्तमનું પ્રાગટ્ય કોઈ આકાશમાંથી નીચે નથી આવતા. પુષ્ટિ પુરુષોત્તમ તો વલ્લભના હૃદયમાંથી બહાર પ્રગટે છે. અને એટલે આપણે ત્યાં પુષ્ટાવીએ ત્યારે મંત્ર રૂપે સ્થાપના કરતા પણ ભાવાત્મક સ્થાપન છે. પ્રભુને પુષ્ટાવા જઈએ છીએ ત્યારે પ્રભુનું જ્યાં એમાં સ્થાપન કરવામાં આવે એ ખરેખર ભાવાત્મક સ્થાપન છે કે જે વલ્લભના હૃદયમાં પ્રભુ બિરાજે છે એ વલ્લભના હૃદયમાં બિરાજતા પ્રભુને એમાં પધરાવવામાં આવે છે. આપણો નાથ આકાશમાં નથી રહેતો. અમે લોકો ભગવાનને ઉપર જુએ તો ટેકનિકલી જોવા જાવ તો ખોટી દિશામાં જોઈ રહ્યા છે. આપણે પૃથ્વીમાં ક્યાં છીએ? આમ જ છીએ. તો જોઈએ છે તો આ બાજુ ઉપર તો જોતા જ નથી. આ નોર્થ પોલ પર ઉભા રહીને ઉપર જુઓ તો ઉપર દેખાય. તો આ તો ખાલી વાત કરું છું. બાકી પુષ્ટિ પુરુષોત્તમ કોઈ આકાશમાં નથી. પુષ્ટિ પુરુષોત્તમ તમને કોણ અનુભવ કરાવવાનું છે? તમને સ્વાનુભાવ કોનો થવાનો છે? તમારી પાસે કોણ માંગવાનું છે? તમારી સેવા કોણ સ્વીકારવાનું છે? તમારા માથે વલ્લભે પોતાના હૃદયમાં બિરાજતા ઠાકોરજી જે પધરાવી દીધા છે એ તમને સ્વાનુભાવ કરાવવાનું છે. એટલે જ્યારે પણ કોઈ કહે કે ઠાકોરજીને યાદ કરો તો આંખો બંધ કરીને શોધતા નહીં. આંખ બંધ કરો એટલે તમારો લાલન તમારી આંખની સામે હોવો જોઈએ. તમારા શ્રીનાથજી બાબાનું હસ્તું મુખારવિંદ તમારી આંખની સામે હોવું જોઈએ. આ સ્વરૂપ નિષ્ઠા તો આટલી તો હોવી જોઈએ. તો એ પ્રભુ જે પ્રત્યેક વૈષ્ણવને ત્યાં બિરાજે છે એ કોઈ વૈકુંઠમાં બિરાજતા નારાયણ નથી, પર મારા હૃદયની વલ્લભની હૃદયની કુંજમાં બિરાજતા એ નિકુંજ નાયક શ્રીનાથજી છે. કારણ શ્રી અપને ઉરતે પ્રગટ કીને યુગલ સ્વરૂપ પ્રવીણે. આ જે યુગલ સ્વરૂપની ભાવના આપણે ત્યાં છે એનું પ્રાગટ્ય ક્યાંથી થયું છે? તો કે એ પ્રાગટ્ય તો શ્રી વલ્લભના હૃદયમાંથી થયું છે. અને એટલે એવી પ્રાચીન આચાર્યનો વચનામૃતમાં પણ છે કે જ્યારે બ્રહ્મ સંબંધ આપવા માટે ઠાકોરજી ત્યાં પ્રગટ થયા ત્યારે ખરેખર તો મહાપ્રભુજી એક એક શ્રૃંગાર ધર્યા ને એક એક અંગ પ્રગટ થતા ગયા એવી ભાવના બતાવી છે. એ પ્રાગટ્ય તો મહાપ્રભુજીએ કરેલું છે. એવા શ્રી વલ્લભ જે પુષ્ટિ સૃષ્ટિનું મૂળ છે અને 7 દિવસ સુધી આપણે મૂળમાં સિંચન કર્યું છે. અને જે વૃક્ષના મૂળ બરાબર પકડાયેલા હોય ને એને ગમે તેટલો પવન આવે ને હલાવી ન શકે. અને જેને 7 દિવસ આ સર્વોત્તમનું રસપાન કર્યું એના મૂળ એટલા પકડાઈ જશે કે પછી લૌકિકની ગમે તેવી આંધી ભલે કેમ ના આવે એના મૂળ ક્યારે ઉખડશે. એને એની શ્રદ્ધા માટે ક્યારે સંશય ને ક્યારે શંકા નહીં રહે, ક્યારે એને અભાવ નહીં આવે, કારણ એના મૂળ મજબૂત છે. કર્મ માર્ગ પ્રવર્તકાય નમઃ. કર્મ માર્ગ પ્રવર્તકાય નમઃ. કર્મ માર્ગ પ્રવર્તકાય નમઃ. કર્મ માર્ગ પ્રવર્તકાય નમઃ. ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે કર્મ માર્ગ કયો? કર્મ માર્ગ શાસ્ત્ર અનુસાર એમ કહ્યો છે કે જો યજ્ઞ આગાદીનો માર્ગ છે એને પ્રવર્તાવનારા એને કર્મ માર્ગ કહે. યજ્ઞોની પણ આપણી ત્યાં વિધાન છે. યજ્ઞ આદિ સોમયજ્ઞમાંથી સોમયજ્ઞ દ્વારા શ્રી વલ્લભનું પ્રાગટ્ય છે. આપ સ્વયં યજ્ઞો વૈ વિષ્ણુદેવ શાસ્ત્રોમાં કહ્યું યજ્ઞ રૂપ આપ પોતે છો. પણ આપણા આચાર્યો તો અર્થ કરે કર્મ કયું છે? ભગવત સેવા એ જ વૈષ્ણવનું પરમ કર્મ છે. અને એ માર્ગના પ્રગટાવનારા આપ સેવા કરી શીખવે શ્રી હરિ ભક્તિ પક્ષ વૈભવ સુદ્રઢ કીધો. અને આમ આ દિવ્ય કર્મ માર્ગને પ્રગટાવનારા શ્રી મહાપ્રભુજી છે. આગળ નામ 50મા નામમાં શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ દર્શન કરતા કહે યાગાદૌ ભક્તિ માર્ગૈક સાધનત્વોપપ્રદેશકાય નમઃ. યાગાદૌ ભક્તિ માર્ગૈક સાધનત્વોપદેશકાય નમઃ. યાગાદૌ ભક્તિ માર્ગૈક
સાધનત્વોપદેશકાય નમઃ. યાગાદો ભક્તિ માર્ગૈક સાધનત્વોપદેશકાય નમઃ. યાગાદૌ ભક્તિ માર્ગૈક સાધનત્વોપદેશકાય નમઃ. યાગાદો ભક્તિ માર્ગૈક સાધનત્વોપદેશકાય નમઃ. યાગાદવ એના બે અર્થ કર્યા, યજ્ઞ આદિ અને એક અર્થ કર્યો યજ્ઞથી આદિ, યજ્ઞ પહેલા જે દાન વ્રત આદિ કરવામાં આવે એ પણ ભક્તિ માર્ગના સાધન છે, એવો ઉપદેશ કરનારા શ્રી મહાપ્રભુજી છે. આપણો નિષ્કામ ભક્તિ, નિર્ગુણ ભક્તિ પુષ્ટિ માર્ગ ખરી, સેવા માર્ગ ખરો, પણ યજ્ઞને આદિ જે આદિ વ્રત, દાન, સંકલ્પ, ઉપવાસ આદિ આદિ જે યજ્ઞ આદિ કરવામાં આવે છે એ પણ ભક્તિ માર્ગના સાધનો છે. અને એટલે અમે પુષ્ટિ માર્ગી એટલે અમારે બીજું કંઈ જ નહીં કરવું. જ્યાં સુધી અનન્ય નિષ્ઠા ન થઈ જાય ત્યાં સુધી કોઈની ભાવનાનું અનુકરણ નહીં કરવું. મહાપ્રભુજી એવી આજ્ઞા કરે છે કે જ્યાં સુધી દેહાનુસંધાન છે ત્યાં સુધી વર્ણાશ્રમ ધર્મનું જીવે પાલન કરવું. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ યદિ શ્રી ગોકુલાધીશો સર્વાત્મનારુધિ તતઃ કિમ પરમ ગૃહી લૌકિકૈ વૈદિકૈરપી. ચતુશ્લોકીમાં પણ મહાપ્રભુજીએ કહ્યું કે જેણે સર્વાત્મ ભાવે ઠાકોરજીને હૃદયમાં ધારણ કરી લીધા છે એને પછી લૌકિક વૈદિક થી શું? પણ સર્વાત્મ ભાવે જેણે હૃદયમાં પ્રભુને ધારણ કર્યા હોય એને જો હજી એ નથી તો આ બધા નિયમ વ્રત આદિનું પાલન કરવું જોઈએ. સ્વયં મહાપ્રભુજી એકાદશી વ્રત આદિ કરે છે, યજ્ઞ આગાદી આદિ કરે છે, દાન આદિ કરે છે. આપણે ત્યાં વ્રજયાત્રામાં જાઓ તમે જુઓ તો જે વલ્લભકુલ સાથે તમે ગયા હો તો જે કુંડમાં દાન હોય એનું દાન થાય, જ્યાં વ્રત હોય એનું વ્રત થાય. જે જ્યાંના નિયમ હોય એ નિયમો પાળવા જોઈએ. ભાવનાની પ્રધાનતા માર્ગમાં છે, પણ ભાવની આડ લઈને બધું મૂકી દઈએ એ પણ ઠીક નથી. જ્યાં સુધી સર્વાત્મ ભાવે પ્રભુ હૃદયમાં ન બિરાજ્યા હોય ત્યાં સુધી આ નિયમો પાળવા મહાપ્રભુજીએ કહ્યું કે આ તો બધી કાંટાની વાડ છે જે આપણા ભાવની રક્ષા કરે છે. અને એટલા માટે વૈષ્ણવે આ બધું પાળવું. આ બધા ભક્તિ માર્ગના જ સાધનો છે એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. અને અન્યથા નહીં જાણે. ભક્તિ મારા ભાવની રક્ષા માટે આ બધા સાધનો છે અને એટલે આ બધા નિયમો કરવા જોઈએ. વ્રત, માલા, પાઠ, દાન. પણ આ દાનથી મારું કલ્યાણ થઈ જશે એવું નહીં વિચારવું. કલ્યાણ તો ઠાકોરજીની કૃપાથી જ થશે. આ વ્રત કરવાથી મારો ઉદ્ધાર થઈ જશે એવું નહીં વિચારવું. ઉદ્ધાર કરનાર તો ઠાકોરજી જ છે. એટલા માટે સાધન માનીને નહીં કરવા, પ્રભુ સુખાર્થ જાણીને કરવા કે મારા ઠાકોરજી આ નિયમ બતાવ્યો છે, મહાપ્રભુજી એનું પાલન કરે છે અને શ્રી વલ્લભની આજ્ઞા છે એટલે મારે કરવું છે. આમ આજ્ઞા જાણી કરવા. પણ આના દ્વારા ભગવત કૃપા થશે એવો ભાવ નહીં રાખવો. કૃપા તો શ્રી વલ્લભની કૃપાથી જ થવાનો છે. જીવનો ઉદ્ધાર તો શ્રી વલ્લભની કૃપાથી જ થવાનો છે. પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી કોઈ સાધન આપતા જ નથી, ફલ રૂપે જ આપે છે. સાધન અને ફલમાં ફરક શું? આપણે એમ માનીએ કે હું એક માળા કરું તો ઠાકોરજીની કૃપા થાય, આ સાધન રૂપ માળા કહેવાય. પણ આજે ઠાકોરજીની બહુ મોટી કૃપા થઈ કે હું એક માળા કરી શક્યો, આ ફલ રૂપ માળા કહેવાય. નવ યમનાષ્ટક કરું તો યમુનાજીની મારા ઉપર કૃપા થાય એમ માનીને યમનાષ્ટક કરીએ તો યમનાષ્ટક સાધન બની ગયા. પણ યમુનાજીની બહુ મોટી કૃપા થઈ, આજે હું 9 યમનાષ્ટક કરી શક્યો તો આ ફલરૂપ યમનાષ્ટક. સેવા કરવાથી પ્રભુની કૃપા થાય એવું માનીએ તો સેવા સાધન, પણ પ્રભુની કૃપા મારા પર થઈ કે હું સેવા કરી શક્યો, આ ફલરૂપ સેવા. ક્રિયા એ જ છે, પણ તમે સાધન ભાવ રાખો છો કે ફલ ભાવ, એનાથી ફલમાં ફરક પડી જાય. એટલે ક્યારેય પણ વૈષ્ણવે સાધન ભાવથી આ બધા સાધનો નહીં કરવા, ફલાત્મક જાણીને કરવા. આપણે પાઠ કરીએ, માળા કરીએ, નિયમ કરીએ, જે કાંઈ પણ કરીએ એ કરવાથી કંઈ મળશે એવી ચિંતન નહીં. ઠાકોરજી મારા પર પ્રસન્ન થયા કે પ્રભુએ બતાવેલા માર્ગ ઉપર હું ચાલી શક્યો, એવો ભાવ રાખો. ભાવ બદલાશે. પ્રશ્નો ફલ ફલિત હોય, ફલરૂપ જાણે. 41 કહ્યું ને, ફલ ફલિત થાય ક્યારે? જ્યારે એને ફલરૂપ માનો.
એટલે આ જે કાંઈ પણ કરો છો તમે એ સાધન નથી કરતા, મહાપ્રભુજી આપેલું ફળ ભોગવી રહ્યા છો. આપણે ત્યાં તો માર્ગમાં એવી વાર્તા આવે ને કે જ્યારે મહાપ્રભુજીને એમના સેવકો બિરાજ્યા હતા, ચૈતન્ય મહાપ્રભુના શિષ્યો રૂપ ગોસ્વામી ને જીવ ગોસ્વામી અને બધા મહાપ્રભુના શિષ્યો બિરાજ્યા હતા, ત્યારે મહાપ્રભુજીને પ્રશ્ન કર્યો કે આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે, પછી આપના બધા સેવકો દુબળા પાતળા કેમ છે? પુષ્ટ હોવું જોઈએ. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, મેં તો ઇनको बहुत बरजो, नहीं माने तो फल भुगत है. હું તો આપને બહુ અડ્યો, આ માર્ગમાં ન આવો, પણ આવ્યા તો હવે ફળ ભોગવી રહ્યા છે. પાછા ગયા પોતાના ગુરુ પાસે, ચૈતન્ય મહાપ્રભુ પાસે. ચૈતન્ય મહાપ્રભુને બધી વાત કરી કે આજે શ્રી વલ્લભાચાર્યજી અમને મળે, અને ચૈતન્ય મહાપ્રભુને વલ્લભાચાર્યજીમાં પરમ સ્નેહ હતો અને પ્રસન્ન થઈ ગયા. ચૈતન્ય મહાપ્રભુ શું વાત થઈ એમ પૂછ્યું પોતાના શિષ્યોને. કહ્યું કે અમે એમને પ્રશ્ન કર્યો કે તમારો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે, પછી તમારા આવા શિષ્યો દુબળા પાતળા કેમ છે? ત્યારે શું કહ્યું વલ્લભાચાર્યજી? કહ્યું, એમણે એમ કહ્યું કે મેં તો ઇनको બરજ્યો, હું તો એમના પર ખીજાયો, ન માન્યા તો ફલ ભોગવી રહ્યા છે. આટલું સાંભળતા ચૈતન્ય મહાપ્રભુ મૂર્છિત થઈ ગયા. બે ઘડીએ ફરી બહાર આવ્યું, પૂછ્યું ફરી શું કહ્યું મહાપ્રભુ? ફલ ભુગત હે. ફરી મૂર્છિત, 3 વાર મૂર્છિત થયા હતા. શિષ્યો કે ગુરુદેવ કંઈક સમજાવો તો ખરા, અમે બોલીએ છીએ મૂર્છિત થઈ જાવ છો. ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું, શ્રી વલ્લભાચાર્યજી તો પરમ ફલની વાત કરી કે અમે તો ના પડી કે આ તો તાપ ક્લેશનો ને વિરહનો માર્ગ છે, પણ છતાંય આવ્યા તો વિરહના પરમ ફલને એમના શિષ્યો ભોગવી રહ્યા છે. આમ આ તો ફલાત્મક માર્ગ છે. શ્રી મહાપ્રભુજી સાધન નથી આપતા, સંયોગાત્મક અથવા વિપ્રયોગાત્મક ફલનું દાન મહાપ્રભુજી કરે છે. તો આ સાધનને ભક્તિ માર્ગના સાધન તરીકે ઉપદેશ કરનારા શ્રી મહાપ્રભુજી છે. આગળ નામનું દર્શન કરતા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ બોલ્યા, પૂર્ણાનંદાય નમઃ, પૂર્ણાનંદાય નમઃ, પૂર્ણાનંદાય નમઃ, પૂર્ણાનંદાય નમઃ, પૂર્ણાનંદાય નમઃ, પૂર્ણાનંદાય નમઃ. આ પૂર્ણાનંદ રૂપ છો. આનંદ આગળ કહ્યું, પરમાનંદ કહ્યું ને હવે કહ્યું પૂર્ણાનંદ. કૃષ્ણાશ્રયમાં મહાપ્રભુજી કહ્યું, પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. આપ પૂર્ણાનંદનું દાન કરવા વાળા છે. જેની પાસે થોડું હોય ને થોડું આપે, જેની પાસે પૂર્ણ હોય પૂર્ણનું દાન કરે. શ્રી મહાપ્રભુજી પૂર્ણ આનંદને આપનારા છે. સ્વરૂપનો આનંદ અને સેવાનો આનંદ, વિપ્રયોગાત્મક આનંદ અને સંયોગાત્મક આનંદ, આમ પૂર્ણ આનંદને આપનારા શ્રી મહાપ્રભુજી છે. જો આપણે ત્યાં કેવલ સેવા કરો અને સંયોગનો આનંદ લો, એ તો અધૂરો આનંદ છે. પ્રભુ શૃંગારાત્મક છે, શૃંગાર રસરૂપ છે, અને શૃંગાર રસ દ્વિદલાત્મક છે. ચણાની 2 ફાંક હોય ને દ્વિદલ કહેવાય. એક ફાંક વિપ્રયોગની, એક ફાંક સંયોગની. શ્રી મહાપ્રભુજી એવા કૃપાળુ છે કે સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક બંને આનંદનું દાન કરવા વાળા શ્રી વલ્લભ છે. માથે સેવા પધરાવી સેવા રસનો આનંદ આવે, અને જીવ સેવા કરતો કરતો પોતાના ઘરે પોતાના મળેલા સાધનો દ્વારા, જેને જેવા સાધન મળ્યા હોય, જેની પાસે ખૂબ હોય એ રાજસી સેવા કરે, ખૂબ લાડ લડાવે. જેની પાસે કંઈ ન હોય, મિશ્રી ભોગ ધરે, જે કાંઈ પણ એના ઘરે હોય એનાથી લાડ લડાવે અને સંયોગનો આનંદ લે, એ વ્રજભક્તોનું સુખ લે. યશોદાજી ને ગોપીજનોના સુખનું દાન મહાપ્રભુજી કરે, અને જ્યારે અનવસર થઈ જાય ઠાકોરજીને પોઢાવી દે, ત્યારે વિપ્રયોગાત્મક આનંદનો અનુભવ કરે. વેણુ ગીત અને યુગલ ગીતમાં ગોપીજનો જે આનંદનો અનુભવ કરે છે, એ આનંદનો અનુભવ મહાપ્રભુજી વિપ્રયોગ અવસ્થામાં આપે છે. ગૃહે ગૃહે વધુ કદમ સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ ગોવિંદ દામોદર માધવેતી. બપોરના સમયે ઠાકોરજી જ્યારે વનમાં પધાર્યા હોય, ગોપીજનો ભેગા મળી અને ઠાકોરજીની લીલાનું અવગાહન કરે. એ વિપ્રયોગાત્મક લીલાઓ, એનો પણ આનંદ મહાપ્રભુજી આપે છે. તમે 84 વૈષ્ણવની વાર્તા વાંચો, કેવા વિપ્રયોગ રસનો અનુભવ જીવોને થયો છે. કુંભનદાસ આદિ ભક્તો એક ક્ષણ ઠાકોરજી વગર રહી ન શકે. સમાચાર મળ્યા, કુંભનદાસ તમારા દીકરાને સિંહે મારી નાખ્યો છે. સાંભળતાની સાથે મૂર્છિત થઈને પડી ગયા. બધા જો હજુ ટોળે પડી ગયા. જોયો પુત્રનો મોહ કોઈને છોડતો નથી. મોટા ભગવતી બને છે, પણ જો દીકરાના સમાચાર સાંભળતા મૂર્છિત થઈને પડી ગયા. ત્યારે ગુસાઈજી આ વાત સાંભળી.
ગુસાઈજીએ કહ્યું, અરે મૂર્ખ, કુંભનદાસજી જેવા ભગવદીને તમે શું જાણો? એ એટલા માટે મૂર્છિત થઈને નથી પડ્યા કે પુત્ર ગયો, એટલા માટે મૂર્છિત થયા છે. એમને સૂતક લાગ્યું ને હવે ઠાકોરજીને દર્શને નહીં આવી શકે. એમને એવો વિરહ થયો કે પ્રભુ વગર હું જીવીશ કે, એ વિચાર માત્રથી મૂર્છિત થઈ ગયા છે. અને કુંભનદાસજીને ગુસાઈજી પધાર્યા અને કહ્યું, કુંભનદાસ ખડે હો, શ્રીનાથજી કે દર્શન કરવે આવ્યો. અને આટલું સાંભળતા ઉભા થઈ ગયા, દંડવત કરે. અને ત્યારથી આપણી હવેલીઓમાં સૂતક બારી હતી. સૂતકના સમયે પણ ઉપસ્થાપન સમયે જારીજી સરાઈ લેવામાં આવે ત્યારે દર્શન કરવા દેવામાં આવતા. એવો નિયમ બન્યો. કારણ કે છુવાય છે અપરસ, પ્રભુ કોઈનાથી નથી છુવાતા. વિપ્રયોગાત્મક સુધાર એવા તમે અનેક પ્રસંગો જોઈ લો. કુંભનદાસજીને જ્યારે ગુસાઈજીના લાલજી લઈ ગયા સાથે, એમને થયું કે ગોકુલ લઈ જઈએ અને ત્યાં નવનીત પ્રિયાજીની સન્મુખ કીર્તન કરાવીએ. ભગવત ચર્ચા કરતા કરતા લઈ ગયા. સવાર પડીને ભાન આવ્યું, અરે મારી ઠાકોરજીને જગાવવાની સેવા ગઈ. દોડ્યા. અને અહીંયા ઠાકોરજીનો નિયમ, કુંભનદાસજી જો ન ગાય ત્યાં સુધી જાગવું નહીં. મુખિયાજી અપરસ કરીને આવે છોવાઈ જાય, ભીતરિયાજી અપરસ કરે છોવાઈ જાય, ઠાકોરજી કેમે કરીને જાગે જ. અને એવો વિરહ થયો કુંભનદાસ, ભાગ્યા છે. દોડતા 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 આવ્યા અને જ્યાં જગાવવાનું પદ ગાયું, ઠાકોરજી જાગી ગયા. તો બંને આનંદ મહાપ્રભુજી આપે છે. સંયોગનો પણ આનંદ, વિપ્રયોગનો પણ આનંદ. સુરદાસજીના વિરહાદિના પદ જુઓ. આપણે તો કહેવાય કે એકવાર અકબર બાદશાહ બિરબલ જતા હતા, રસ્તામાં કોઈ વ્યક્તિ મૂર્છિત પડ્યો હતો. અકબર બાદશાહ સહજમાં પૂછ્યું કે આને શું થયું છે, આ બેભાન થઈને કેમ પડ્યો છે? ત્યારે બિરબલે સુંદર વાત કરી કે કીધો સુર કો સર લગ્યો, કીધો સુર કી પીર, કીધો સુર કો પદ સુન્યો, તનમન ધુનત શરીર. આમ બેહોશીમાં આમ હલી કેમ રહ્યો છે, ધૂની કેમ રહ્યો છે? ત્યારે બિરબલે કહ્યું કે ત્રણ વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુ હોઈ શકે. કીધો સુર કો સર લગ્યો, કાં તો સૂરજનો તાપ એના માથે લાગ્યો છે. કીધો સુર કો સર લગ્યો, કીધો સુર કી પીર, કાં કોઈ સુરવીરનું બાણ એને લાગ્યું છે એટલે તડપી રહ્યો છે. અને જો આ બે નહીં હોય તો આ છેલ્લું થયું હશે, કીધો સુર કો પદ સુન્યો, કાં એને સુરદાસજીના વિરહનું પદ સાંભળી લીધું છે અને વિરહની અગ્નિમાં એવો બળવા લાગ્યો, ધૂણવા લાગ્યો છે. આ ત્રણ અવસ્થા હોય છે એવા એમના વિરહના પદ. તો સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક બંનેને આનંદ આપનારા શ્રી મહાપ્રભુજી છે. એટલે કહ્યું, પૂર્ણાનંદાય નમઃ, પૂર્ણાનંદાય નમઃ. સ્વામીજી વ્રજભક્તો સહિત પ્રભુનો આનંદ આપવા વાળા મહાપ્રભુજી છે. એ પૂર્ણાનંદ રૂપ શ્રી મહાપ્રભુજી છે. સ્વયં પૂર્ણાનંદ રૂપ છે ને પૂર્ણાનંદનું દાન કરવા વાળા મહાપ્રભુજી છે. આગળ 52માં નામનું વર્ણન કરતા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કહે, પૂર્ણ કામાય નમઃ, 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 પૂર્ણ કામાય નમઃ. પૂર્ણ કામ શ્રી મહાપ્રભુજી છે. અથવા ભક્તોના સર્વ કામનાઓને પૂર્ણ કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. ભક્ત જે કાંઈ પણ મનોરથ લઈને આવે મહાપ્રભુના શરણે, એને સઘળી કામનાઓને સિદ્ધ કરી દે. કલ્પવૃક્ષ સમાન શ્રી વલ્લભ છે. કોઈના મનના મનોરથો બાકી નથી રાખતા. મનોરથ કરવામાં આપણી તત્પરતા હોવી જોઈએ. જીવને મનોરથ કરતા નથી આવડતા. એવા પ્રભુ સુખાર્થ જ્યારે પણ તમે કોઈ મનોરથ કરો છો ત્યારે એ પૂરા કરવાની તત્પરતા શ્રી વલ્લભમાં આવી જતી હોય છે. મહાપ્રભુજી ખૂબ પ્રસન્ન થાય છે જ્યારે આપણા હૃદયમાં પ્રભુ સુખાર્થ કોઈ મનોરથ થાય. તો આમ ભક્તોની સર્વ કામનાઓને પૂર્ણ કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. એમ કહી શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કહે, વાક્પતયે નમઃ, વાપતયે નમઃ, વાક્પતયે નમઃ, વાપતયે નમઃ, વાક્પતયે નમઃ. વાપતયે નમઃ. આપ તો વાણીના પતિ છો, સરસ્વતીના પતિ છો. આપણે પૂર્વમાં ચરિત્રો જોયા હતા. એ ઘટ સરસ્વતી પણ હારી ગયો. 100 બ્રાહ્મણોને એક સાથે ઉત્તર આપ્યા, સર્વવાદીઓને નિરાશ કર્યા મહાપ્રભુજીએ. આપ તો સરસ્વતીના નાથ છો. આપ સ્વયં વાણીને પ્રગટાવનારા છો, વાણીના પતિ છો. આપના મુખારવિંદમાંથી નીકળેલા શબ્દો સ્વરૂપાત્મક હોય છે, જે શ્રી વલ્લભના મુખમાંથી નીકળે. અને એટલા માટે વૈષ્ણવે વલ્લભના વાણી ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખવી, સંપૂર્ણ શ્રદ્ધા.
ક્યારે પણ વલ્લભની વાણીમાં સંશય નહીં કરવો. આપણે જ્યાં પ્રસંગ આવે સંભલવાળાની વાર્તા આદિમાં પૂછ્યું કે મારે પુત્ર જોઈએ છે, કહ્યું જા તારો દીકરો થશે. મહાપ્રભુજીએ કહ્યું છતાંય બીજાને બતાવવા ગયા કે મારે દીકરો થશે, દીકરી થશે કે પુત્ર થશે કે નહીં. અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું તે શ્રદ્ધા ન રાખીને મન વિચલિત કર્યું, થશે ખરો પણ આસુરી થશે. અને એટલા માટે આપણે તો વાર્તા પ્રસંગમાં કેટલા પ્રસંગો આવે. ગુસાઈજી પેલા વૈષ્ણવને કહ્યું કે તું રોકાઈ જા. પેલો જતો તો એના ગામ, તો કે ના કાલે જજે, જેરાત બહુ જરૂરી કામ છે, મારે જવું છે. નીકળ્યો, પાદરે આવ્યો, ત્યાંથી ગધેડું રસ્તામાં આગળ આડું પડી ગયું અને થયું કે અપસુકન થઈ ગયું, ચાલો પાછા ઘરે જઈએ. પાછા આવી ગયા. ગુસાઈજીએ જોયું, શું થયું, પાછો કેમ આવ્યો? આવું બન્યું. ગુસાઈજી કે મારી વાણી કરતા તું આમાં વધારે શ્રદ્ધા રાખે છે. મેં તને કહ્યું કે રોકાજે તો ન રોકાયો, પણ તને આમાં મારી વાણી ન માની એમાં તને અપસુકન ન લાગ્યું, પણ એક જીવ આગળથી ગયો એમાં તને અપસુકન લાગ્યું. અને એટલા માટે વાકપતિની વાણી પર સંપૂર્ણ શ્રદ્ધા રાખવી. જ્યારે પણ તમે કોઈ પણ ગ્રંથ નું પાઠ કરો, ચિંતન કરો, ત્યારે પૂર્ણ શ્રદ્ધા સાથે કરો. નવરત્ન પણ તમે કરો છો, ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મવી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરીશતિ લૌકિકમ ચ ગતિ. તમારી લૌકિક ગતિ નહીં થવા દે મહાપ્રભુજી, એવી શ્રદ્ધા રાખો. એ સર્વ કરનારો છે, એના પર શ્રદ્ધા રાખો. તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ ધૃતમ તજે. મહાપ્રભુજીએ બે વાત કહી છે, એ હંમેશા યાદ રાખો. એક, પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજે. આ વાત ક્યારે ભૂલવી નહીં. તમે જેના શરણે ગયા છો એ શ્રીનાથજી બાબા સર્વ સમર્થ છે, સર્વ સમર્થ છે, સઘળું કરનારો છે. એનાથી વધારે કોઈ આપી દેનારું નથી. અને એટલા માટે ભરોસો દ્રઢ રાખો. અને બીજું, નિજેચ્છાતઃ કરિષ્યતિ. એ પોતાની ઈચ્છા પ્રમાણે કરનારા છે. હું કહું એમ જ ભગવાન કરે જરૂરી નથી. પણ મેં ધાર્યું ને ન થયું તો એટલા વાતથી રાજી થવું. આજે ઠાકોરજીની ઈચ્છા ન થયું. મહાપ્રભુજી કહે છે બુદ્ધિ જેણે આપી છે એ ભગવાન પર વધારે ભરોસો રાખવો પોતાની બુદ્ધિ કરતા. મને એ જ જોઈને હસવું હજારો વાર આવે છે, ભગવાન તારા બનાવેલા તને બનાવે છે. હરિરાયજી તો કહે છે ન ચાતુર્યમ પ્રયોજકમ, હોશિયારી બધે જ કરજો, ઠાકોરજી આગળ ન કરતા. કારણ કે અંતર્યામી સમસ્તાનામ भावम जानती मानसम. वो तो घट घट की जानने वाला है, प्रत्येक के अंतःकरण की जानने वाला है. उसके आगे चतुराई करने मत जाना. ત્યાં જેવા છો એવા આવીને બેસો. એટલે પ્રભુને જેવા ગમો છો એવા એ કરી દેશે. પણ જેવા છો એવા આવીને નહીં બેસો ને તો પછી એ પણ મહેનત નહીં કરે, એને ગમે એવા તમને બનાવવાના. એટલે જેવા છો એવા. જો કાચી માટી બનીને ભગવાન અને ગુરુની આગળ બેસું તો એ ભલે થપ્પડ મારતો મારતો પણ સુંદર ઘાટ આપી શકે. પણ પથરા થઈને બેસો ને પછી ઘાટ આપવો ઘણો અઘરો થઈ જાય. પછી તો ભગવાનને હથોડા જ લેવા પડે, પણ એ પછી ખાવા ગમે નહીં આપણને. અને એટલા માટે થપ્પડે મારતો જશે ભગવાન, અને પાણી કૃપાનું રસ પણ છાંટતો જશે. ઘાટ આપવા માટે બે વસ્તુ જોઈએ. થપ્પડ તો મારવા પડે પણ પાછું જલે છાંટવું પડે. એમ ભગવાન દેહનું જલે છાંટશે અને નિયમો સિદ્ધાંતોના થપ્પડો મારશે. પણ મૂળ વાત, દુઃખ આપવામાં ભગવાનને કોઈ રસ નથી. ભગવાનને રસ છે તમને ઘાટ આપવામાં. પણ સોના જેવા છો ને વૈષ્ણવ, સોનાને ઘાટ આપવું હોય તો ગરમ તો કરવું પડે, તો જ તો ઘાટ આપી શકાય. અને ઠાકોરજીને થાય મારા વૈષ્ણવ સુવર્ણ જેવા છે, એને મારે એવો દાગીનો બનાવવો છે કે એને હું ધારણ કરીને સદાય ફરતો રહું, એ સદાય મારા ચિત્ત મારા હૃદયમાં બેઠો રહે. એટલા માટે વૈષ્ણવ એ ઘાટ આપતો હોય છે. અને એટલા માટે જ્યારે પણ દુઃખ આવે ત્યારે એમ માનજો, હું તો તમને જ કહું, તમને જીવનમાં આટલા કડવા અનુભવો ન થયા હોય તો આજે જેવા તમે સમજદાર છો એવા હોત. પણ એ પણ તમે સમજી લો, આજ સુધી કેટલી તકલીફો જીવનમાં આવી. કેટલી વાર એમ થયું કે હવે તો ગયા કસાયા, હવે જીવન પતી ગયું, હવે કેમ આગળ વધાશે, કેમ કેટલી બધી તકલીફો. તમારા પોતાના ભૂતકાળને તમે જુઓ, છતાંય ઠાકોરજી બધેથી કાઢ્યા ને તમને, બધાને કાઢ્યા કે તો શું હવે ભવિષ્યમાં એ નહીં કરે? આટલા વર્ષો એને તમને કાઢતા કાઢતા અહીંયા લાવીને રાખ્યા.
તો એ ભરોસો કેમ નથી આવતો કે જેને ભૂતકાળમાં એ કાઢ્યા તે ભવિષ્ય પણ બગડવા નહીં દે, એ રસ્તો કાઢી જ દેશે. શ્રદ્ધા રાખો, ભરોસો રાખો. એની કૃપામાં કમજોરી નથી, આપણી શ્રદ્ધા કમજોર છે. અને જેની શ્રદ્ધા કમજોર હોય એની ચિંતા વધારે, એની ચિંતા મોટી. અને જેની श्रद्धा मजबूत एनी चिंता ओछी, ये निश्चिंत रहे. इसलिए तो हमारे महाप्रभु जी कहते तो निश्चिंतताम व्रजे, सभी चिंताएं छोड़ दो, क्योंकि आपने जिसका शरण लिया है वह सर्व समर्थ है, वो दयालु है, वह कृपालु है. भगवान अपनी पुष्टिस्थो, તમે પુષ્ટિ પુરુષોત્તમના શરણે ગયા છે. તમે કોઈ જ્ઞાન માર્ગી પરમાત્માના કે કર્મ માર્ગી પરમાત્માના શરણે નથી ગયા કે તમે શરણે જાઓ તો ચોપડા ખોલીને બેઠો હોય આટલા પાપ ને આટલા પુણ્ય. હિસાબ કરવા બેઠો હોય ભગવાન નહીં, સજા આપવા બેઠો હોય ભગવાન નહીં, ક્ષમા આપવા બેઠો હોય ભગવાન. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. मैं तो माफ करने बैठा हूं. भगवान कर्मना सिद्धांत तो भले गणावे પણ એ તો કહે કે તમારી શરણે આવ, આ બધા ચોપડા બંધ કરીને તને ખોળામાં લઈ લઈશ. આ તો ઠાકોરજી છે, આ તેની કૃપાળુતા છે. આ દુનિયામાં ભગવાન જ તો એક એવા છે કે ગમે તેટલા પાપ કરી લો પણ એની સામે જતા ક્યારે ડરતા નહીં, કારણ કે ક્યારે મારશે નહીં કે તમને શુદ્ધ કરીને ખોળામાં લઈ લેશે, તમને ક્ષમા કરશે, એ સજા નહીં કરે. તો શ્રી મહાપ્રભુજી પૂર્ણ કામાય હે, વાકપતે હે, વાણીના નાથ છે, એટલે એમની વાણી ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખવી, સંપૂર્ણ દ્રઢતા રાખવી. આપણા વાર્તા સાહિત્યમાં એવા અનેક પ્રસંગ છે. કેવલ ગુસાઈજીએ પરે કહ્યું દૂર જા, અને એને તું મારા ઠાકોરજીનું નામ પરે, અને એ નામથી ઠાકોરજી આવી ગયા. એમાં તાકાત કોની હતી? ગુસાઈજીની વાણીની. શ્રી ગુસાઈજીના મુખમાંથી નીકળેલા શબ્દો હતા એટલે થયું. તેવા વાકપતે વલ્લભને વંદન કરીએ. 54મું નામ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ દર્શન કરતા બોલ્યા, વિબુધેશ્વરાય નમઃ, વિબુધેશ્વરાય નમઃ, વિબુધેશ્વરાય નમઃ, વિબુધેશ્વરાય નમઃ, વિબુધેશ્વરાય નમઃ, વિબુધેશ્વરાય નમઃ. આપ તો વિબુધોના પણ ઈશ્વર છો, પંડિતોના પણ ઈશ્વર છો. એવા પંડિતના પંડિત આપ છો, એવા વિબુધેશ્વર આપ છો. આપના જીવન ચરિત્રને તમે જુઓ. પત્રાવલંબે પંડિત જીત્યા, ગજમાઈ કમત માતંગ. તમે એક એક પ્રસંગોને જુઓ. આપ વિબુધોના પણ 84 વૈષ્ણવમાં મહાપ્રભુના સેવકોમાં તમે જુઓ, મોટા ભાગના પંડિતો હતા, વિદ્વાનો હતા. એવા એવા વિદ્વાનો શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા છે. એ સમયના જે પ્રકાંડ પંડિતો, પદ્મનાભદાસજી ઓછા વિદ્વાન હતા, માધવ ભટ્ટ કશ્મીરી, નિમ્બાર્ક સંપ્રદાયના આચાર્ય થયા શ્રી ભટ્ટજી, એમના ભાઈ આ માધવ ભટ્ટ કશ્મીરી. એવા પ્રકાંડ વિદ્વાન એ સમયના, એવા એવા વિદ્વાનો મહાપ્રભુજીના શરણે, બુલા મિશ્ર જેવા આવ્યા શરણે. તમે આખા ચરિત્ર તમે જુઓ મહાપ્રભુજીનું, સેવકોના ચરિત્ર જુઓ, કેવા કેવા. સુરદાસજી પોતે મહાન સંત હતા, કેટલા શિષ્યો કરતા, પણ જ્યાં મહાપ્રભુજીના દર્શન કર્યા શિષ્યોની સાથે મહાપ્રભુજીના સેવક થઈ ગયા. પરમાનંદદાસજી એવા કીર્તન ગાતા, હજારો લોકો શ્રવણ કરવા આવતા, પણ મહાપ્રભુજીની કૃપા થઈ શરણે આવી ગયા. વિબુધોના ઈશ્વર છો. કેવલ અભણ લોકો કોઈ શરણે આવ્યા હોય એવું નથી. મોટા મોટા વિદ્વાનો મહાપ્રભુજીના વિદ્વત્તાથી પ્રભાવિત થઈ સેવકો થઈ ગયા છે.